हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 1 घन अवस्था एमणे આપણે સ્ફટિકમય ઘન પદાર્થ બની ગયા, અસ્ફટિકમય ઘન પદાર્થ બની ગયા, બંને વચ્ચેનો તફાવત બની ગયા, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ, આંતરાણ્વીય આકર્ષણ બંને આધારે બની ગયા। હવે આપણે જોઈએ છે અવકાશ લેટિસ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો। હવે સમજો કે આપણા ક્લાસરૂમમાં આ જે ટાઇલ્સ છે બરાબર છે, એ ટાઇલ્સ તમે જુઓ તો આ પ્રકારના ટાઇલ્સમાં રેગ્યુલર પુનરાવર્તન થતું હોય છે। એક ટાઇલ્સ લગાવી હોય ભોય તળિયા ઉપર, પછી બીજી ટાઇલ્સ, ત્રીજી ટાઇલ્સ, ચોથી ટાઇલ્સ, પાંચમી, છઠ્ઠી, આનું વારંવાર વારંવાર પુનરાવર્તન થયા કરે। ખ્યાલ આવી ગયો છે? ટાઇલ્સ લગાવી દીધી, હવે દરેક ટાઇલ્સના મધ્ય બિંદુને મૂકો। આખા ક્લાસરૂમમાં જે નીચે ટાઇલ્સ છે, ફ્લોરિંગ છે, એમાં દરેકના ટાઇલ્સના મધ્ય બિંદુ ઉપર એક એક બિંદુ મૂકતા જાઓ। આ બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ કહેવામાં આવે છે। આ બિંદુઓના સમૂહને શું કહેવાય? અવકાશ લેટિસ। એટલે તમે चलो आ बिंदुओना समूह ने शू कहेवामां आवे छे? अवकाश लेटिस कहेवामां आवे छे। तो अवकाश लेटिस એટલે खबर पड़ी गई, बिंदुओनो समूह। जो टूंकमां केवुं होय तो अवकाश लेटिस ए शू छे? बिंदुओनो समूह छे। आ बिंदुओ त्रिपरिमाणमां आगळ फैलाया करे तो ए अवकाश लेटिस कहेवाय। ए बिंदुओनो समूह छे। हवे आ अवकाश लेटिस उपर आपणे એટલે આ બિંદુ પર ટાઇલ્સ ગોઠવીએ। જો આ બિંદુ પર અહીંયા ટાઇલ્સ ગોઠવી દીધી, આ બિંદુ પર અહીંયા ટાઇલ્સ ગોઠવી દીધી, આ બિંદુ પર અહીંયા ટાઇલ્સ ગોઠવી દીધી, તો દરેકના મધ્ય બિંદુ પર આપણે ટાઇલ્સ હવે એરેન્જ કરીએ છીએ, તો દરેક ઉપર ટાઇલ્સ ગોઠવતા જાઓ તો એક ચોક્કસ પ્રકારની ભાત વિકસિત થાય। તો અવકાશ લેટિસ ઉપર, આ અવકાશ લેટિસની ઉપર તમે પાયાનો એકમ ગોઠવો, બંધારણીય એકમ ગોઠવો। પાયાના એકમની જગ્યાએ બંધારણ એકમ, પાયાના એકમ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે। એને આપણે કહીએ છીએ ઘટક કણ। શું કહીએ આપણે? ઘટક કણો। જ્યારે આ અવકાશ લેટિસ ઉપર ઘટક કણો ગોઠવવામાં આવે, પાયાના એકમો ગોઠવવામાં આવે, જેને મોટીફ પણ કહેવામાં આવે છે। જેને શું કહેવામાં આવે છે? મોટીફ। તો જ્યારે અવકાશ લેટિસના જે બિંદુઓ છે એને લેટિસ બિંદુ કહેવાય। એને શું કહેવાય? લેટિસ બિંદુ। આ બિંદુ છે ને, આ બિંદુ એને કહેવાય લેટિસ બિંદુ। આને કહેવાય લેટિસ બિંદુ, 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 લેટિસ બિંદુ। જ્યારે લેટિસ બિંદુ પર અમે ટાઇલ્સ ગોઠવીએ છીએ તો એ ટાઇલ્સને આપણા ઉદાહરણમાં જે ટાઇલ્સ ગોઠવીએ છીએ એ ટાઇલ્સને કહેવામાં આવે છે મોટીફ। એટલે આપણે કેમિસ્ટ્રીમાં ભણીશું તો એ બિંદુઓ પર આપણે શું ગોઠવીશું? પાયાના એકમ જેવા કે અણુ, પરમાણુ કે આયન ગોઠવતા જાય, ગોઠવતા જાય, ગોઠવતા જાય, તો જે બને એને કહેવાય સ્ફટિક લેટાઇસ। શું કહેવામાં આવે છે? ને સ્ફટિક લેટાઇસ કહે છે। જો બરાબર સમજીએ, જ્યાં પણ ડાઉટ હોય તો બરાબર ધ્યાનથી જોજો, બહુ સહેલી વસ્તુ છે। અવકાશ લેટિસ એટલે શું? તો જુઓ, ઉદાહરણ આપીને સમજાવો। જ્યારે ભોય તળિયા પર ટાઇલ્સ લગાવવામાં આવે છે ત્યારે, ટાઇલ્સ ફ્લોરિંગ કરવામાં આવે ત્યારે બનતી ગોઠવણમાં પુનરાવર્તિત ભાત રચાય છે। એટલે આપણે એક ટાઇલ્સ ગોઠવી હોય, પછી બીજી ટાઇલ્સ, ત્રીજી ટાઇલ્સ, ચોથી ટાઇલ્સ, અલગ એક ચોક્કસ પ્રકારનું પુનરાવર્તન આપણે કરતા જઈએ છીએ। એટલે જ્યારે ફ્લોરિંગ કરવામાં આવે તો તમે જોજો ચોક્કસ પ્રકારનું પુનરાવર્તન થાય છે। આ દરેક ટાઇલ્સના મધ્યમાં એક નિશાન કરવામાં આવે। તમે દરેક ટાઇલ્સના મધ્યમાં તમારા આવું નિશાન કરી દો, તો આ નિશાનવાળા બિંદુઓનો એક સમૂહ છે પ્રાપ્ત થાય। આ બિંદુઓના સમૂહને શું કહેવાય? અવકાશ લેટિસ કહેવાય છે। ઇંગ્લિશમાં કહેવાય સ્પેસ લેટિસ। બોલો, આટલો ખ્યાલ આવી ગયો? તો અવકાશ લેટિસ એ હકીકતમાં શું છે? બિંદુઓનો સમૂહ છે।
बराबर है। आ बिंदुओं समूह के रीते बने तो आपने एक उदाहरण द्वारा समझाયું कि एक भोय तळिયું लईए, फ्लोरिंग करेલું છે, फ्लोरिंग में टाइल्स लगावવામાં आवेली છે, ए टाइल्स में જે ટાઇલ્સ લગાવે તેમાં ચોક્કસ પ્રકારની પુનરાવર્તિત ભાત પેટર્ન જોવા મળે છે, પુનરાવર્તનની પેટર્ન જોવા મળે। હવે દરેક ટાઇલ્સના મધ્ય બિંદુ પર નિશાન કરી દો। હવે આ નિશાનવાળા બિંદુઓના સમૂહને શું કહેવાય? અવકાશ લેટિસ કહે છે। હવે આ બિંદુઓ પર જો ટાઇલ્સ મૂકવામાં આવે તો એક ચોક્કસ પ્રકારનું તમને ગોઠવણી જોવા મળશે, એને કહેવાય સ્ફટિક લેટિસ। એટલે જ્યારે બિંદુઓ મૂક્યા હોય કે આ બિંદુઓ પર મારે ગોઠવવાની છે ટાઇલ્સ, તે બિંદુઓને શું કહેવાય? अवकाश लेटिस। અને જ્યારે એ બિંદુઓ પર ટાઇલ્સ ગોઠવી દો એટલે ફ્લોરિંગ થઈ ગયા પછી તમને જે મળે એને શું કહેવાય? સ્ફટિક લેટિસ। તો જુઓ અવકાશ લેટિસ કોને કહેવાય? તો કે અવકાશ લેટિસ એટલે કે બિંદુઓનો એવો સમૂહ છે, સમજો આ ફક્ત બિંદુઓ હોય તો અવકાશ લેટિસ આ એ બિંદુઓનો એનો સમૂહ છે કે જેના ઉપર આપણે પાયાના એકમ, બંધારણીય એકમ, જેના ઉપર પાયાનો એકમ, બંધારણ એકમ એટલે અણુ, પરમાણુ કે આયન, એને શું કહેવાય? મોટિફ, જે ગોઠવીએ છે। એટલે જુઓ અવકાશ લેટિસ એટલે કે બિંદુઓનો એવો સમૂહ કે જેના ઉપર આપણે પાયાનો એકમ, મોટિફ, બંધારણ એકમો ગોઠવતા ચોક્કસ પ્રકારની પેટર્ન ડેવલપ થાય છે, એટલે ચોક્કસ પ્રકારની ભાત વિકસિત થાય છે, તમને જોવા મળે છે। આવા બિંદુઓના સમૂહને શું કહેવાય? અવકાશ લેટિસ। તો બિંદુઓના સમૂહને કહેવાય અવકાશ લેટિસ। અને એ અવકાશ લેટિસ ઉપર તમે મોટિફ, પાયાનો એકમ, બંધારણીય એકમ ગોઠવી દો તો જે પેટર્ન રચાય છે એને શું કહેવાય? સ્ફટિક લેટિસ। તો જો તમને સ્ફટિક લેટિસની વ્યાખ્યા પૂછે તો સ્ફટિક લેટિસની વ્યાખ્યા શું કહેવાની? તો લખવાનું કે અવકાશ લેટિસ એટલે કે બિંદુઓનો એવો સમૂહ કે જેના ઉપર પાયાનો એકમ કે બંધારણીય એકમ મૂકતા ચોક્કસ પ્રકારની ભાત વિકસિત થાય છે। આ ચોક્કસ પ્રકારની ભાત જે વિકસિત થાય છે જેને કહેવામાં આવે છે સ્ફટિક લેટિસ, ક્રિસ્ટલ લેટિસ। મોટિફ, પાયાનો એકમ કોને કહેવાય? તો અવકાશ લેટિસમાં જે બિંદુઓ ઉપર જે બંધારણ એકમ આપણે ગોઠવીએ છીએ એ બંધારણ એકમને શું કહેવાય? મોટિફ, પાયાનો એકમ। તો આપણા જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં પાયાનો એકમ કોણ છે? ટાઇલ્સ। તો ટાઇલ્સ એ કોણ છે? મોટિફ છે। તો જો અવકાશ બિંદુઓના સમૂહ પર રાખવામાં આવતા બંધારણ એકમને મોટિફ કહેવાય કે પાયાનો એકમ। ચલો બિંદુઓ પર આપણે ટાઇલ્સ ગોઠવતા જઈએ એટલે કે લેટિસ બિંદુઓ પર મોટિફની ગોઠવણીથી ત્રિપરિમાણીય ભાત ઉત્પન્ન થાય છે। મોટિફ તરીકે કોણ હોઈ શકે? ઘટક કણ તરીકે, મોટિફ તરીકે અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે છે, યાદ રાખજો। તો અત્યાર સુધીમાં ભણાવ્યું તો શું ભણાવ્યું? તો પહેલો પોઈન્ટ અવકાશ લેટિસ કોને કહેવાય? તો અવકાશ લેટિસ એ બિંદુઓનો સમૂહ છે જેના ઉપર બંધારણીય એકમ, ઘટક કણો ગોઠવતા જઈએ તે ચોક્કસ પ્રકારની ભાત બને છે, ચોક્કસ પ્રકારની પેટર્ન બને છે। આ બિંદુઓના સમૂહને કહેવાય અવકાશ બિંદુ, અવકાશ લેટિસ। અને જે ચોક્કસ પ્રકારની ભાત બને છે એને બની ગયા પછી કહેવાય સ્ફટિક લેટિસ। જેને આપણે ગોઠવીએ છીએ એને કહેવાય મોટિફ। ઓકે, હવે આપણે જોઈએ એકમ કેસ, એકમ કોષ। તો ધ્યાન આપજો, એકમ કોષ કોને કહીશું? ચલો આ છે ને એ સ્ફટિક છે, સ્ફટિક લેટિસ। ઓકે, એનો નાનામાં નાનો ભાગ, તો આ સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન થાય છે તેને કહેવાય એકમ કોષ। તો વિચારો આમાં કયા ભાગનું વારંવાર પુનરાવર્તન થાય? આ છે નાનામાં નાનો ભાગ। જો આ નાનામાં નાનું ભાગનું પુનરાવર્તન થયા કરે, સમજો આ પહેલો એક નાનો ભાગ, એનું પુનરાવર્તન થયું, બીજો ગોઠવ્યો, એક બીજો નાનો ભાગ ગોઠવ્યો, આ બીજો નાનો ભાગ ગોઠવ્યો, એની પાછળ આ બીજો એક નાનો ભાગ ગોઠવ્યો, એની પાછળ બીજો એક નાનો ભાગ ગોઠવ્યો,
बीजा बे नाना भाग गोठवाया तो गोठवाता जाए गोठवाता जाए गोठवाता जाए अने पाछो शुं बनी जाए स्फटिक। तो जे नानामां नानो भाग छे जेनुं वारंवार पुनरावर्तन थवाने कारणे शुं बनी जाए स्फटिक बनी जाए छे जेने कहेवामां आवे छे एकम कोष। तो ध्यान आपजो एकम कोष कोने कहेवाय तो के पहेलो याद राखજો स्फटिक छे ए स्फटिकनो नानामां नानो भाग आने शुं कहीशुं एकम कोष। आ एकम कोषनुं वारंवार पुनरावर्तन करवामां आवे तो पाछो शुं बनी जाए स्फटिक। बोलो खबर पड़ी गई आटलुं। चलो एकम कोष कोने कहेवाय एकम कोष केवो छे के स्फटिकनो नानामां नानो भाग छे जेनुं वारंवार पुनरावर्तन करो तो शुं बनी जाए स्फटिक। હવે ધ્યાન આપજો જે સ્ફટિકની લાક્ષણિકતા હોય એ બધી જ લાક્ષણિકતા એકમ કોષની હોય। હવે સ્ફટિક હોય ને એ અનલિમિટેડ હોય કોઈ દિવસ એનો એન્ડ ના આવે। બાબા સમજો એટલે અમે ગોઠવતા આ સ્ફટિક કયો તો આગળ આમ ગોઠવાયા કરે ગોઠવાયા બધા બોક્સ છે ને આમ डाबी बाजू जमनी बाजू ऊपर नीचे आगळ पाछळ गोठवाया करे અને સ્ફટિક કહેવાય। તો સ્ફટિકનો કોઈ દિવસ અંત ના હોય। સ્ફટિકમાં કેટલા એકમ કોષ હોય? જો સ્ફટિકમાં અનંત એકમ કોષ હોય। અત્યારે તો તમને 8 જ દેખાય છે પણ સ્ફટિકમાં કેટલા એકમ કોષ હોય? અનંત એકમ કોષ હોય। એટલે એકમ કોષ જોડાયા કરે એટલે સ્ફટિક તો બહુ વિશાળ છે એનો અંત ના હોય। અનંત એકમ કોષ હોય। કેટલા એકમ કોષ હોય? અનંત એકમ કોષ હોય। तो ध्यान आपजो स्फटिक એટલે વિચારશો અત્યારે સ્ફટિક આ તમને દેખાય છે પણ વિચારો સ્ફટિક એટલે આ બોક્સ છે આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ ત્રિપરિમાણમાં 3 ડાયમેન્શનમાં ગોઠવાયા કરે તો શું બની ગયો આ સ્ફટિક। એ સ્ફટિકનો સૌથી નાનામાં નાનો ભાગ એને શું કહેવાય? એકમ કોષ। આ એકમ કોષનું વારંવાર પુનરાવર્તન થાય તો શું બને? સ્ફટિક। હવે સ્ફટિક તો બહુ મોટો વિશાળ છે એમાં અનંત એકમ કોષો હોય। ध्यान आपजो आपने स्फटिकनी भौमितिक लाक्षणिकताओं अभ्यास करवो होय तो याद राखजो स्फटिकनी भौमितिक लाक्षणिकता अने एकम कोषनी भौमितिक लाक्षणिकता सरखी होय छे। એટલે આપણે આખા સ્ફટિકનો અભ્યાસ ન કરવો હોય તો કોનો અભ્યાસ કરી દઈએ છે? એકમ કોષનો અભ્યાસ કરી દઈએ છે અને આ એકમ કોષની જે લાક્ષણિકતા છે એ જ લાક્ષણિકતા કોની હશે? સ્ફટિકની હશે। એટલે આપણે સ્ફટિકની લાક્ષણિકતા વિશે ખબર પડી જાય છે। તો જો એકમ કોષ કોને કહેવાય? जो एकम कोष स्फटिक लेटिसनो नानामां नानो एवो चोक्कस भाग शुं कहीशुं बोलो? स्फटिक लेटिसनो एवो नानामां नानो चोक्कस भाग के जे स्फटिकमय घननी बधी ज लाक्षणिकताओ धरावे छे। तो जो स्फटिकमय घननो नानामां नानो चोक्कस भाग के जे स्फटिकमय घननी बधी ज लाक्षणिकताओ दर्शावे छे अने जेनुं वारंवार पुनरावर्तन करवाथी जे भागनु वारंवार पुनरावर्तन करवाथी संपूर्ण स्फटिक रचाई जाय छे एने शुं कहेवाय? एकम कोष। तो ध्यान आपजो एकम कोष कोने कहीशुं बोलो? तो स्फटिक लेटिसनो नानामां नानो एवो भाग चोक्कस भाग के जे स्फटिकनी बधी ज लाक्षणिकता धरावे। स्फटिकमयनी घननी जे लाक्षणिकता होय ए ज भौमितिक लाक्षणिकताओ कोनी हशे? एकम कोषनी। अने जे एकम कोषनो नानामां भागनुं वारंवार पुनरावर्तन थवाथी संपूर्ण स्फटिक रचाय छे। कोई स्फटिक में केटला एकम कोष होय? तो कि स्फटिक में अनेक एकम कोष होय छे। एकम कोषनु बे विभाग में वर्गीकरण करी शकाय। आदिम एकम कोष अने केंद्रित एकम कोष। एकम कोषनु केटला भाग में विभाजन करी शकाय छे? बे भाग में भागला पाड़ी शकाय। आदिम एकम कोष अने केंद्रित एकम कोष। केंद्रित एकम कोषना 3 प्रकार छे। अंतः केंद्रित एकम कोष, फलक केंद्रित एकम कोष અને અંત કેન્દ્રિત એકમ કોષ। આના વિશે આપણે ડિટેલમાં ભણતા જઈએ છીએ તેમ તેમ તમને સમજાવતો જાઉં છું ઇંગ્લિશ સાથે। તો એકમ કોષનો પ્રકાર તો પહેલો જોઈએ આદિમ એકમ કોષ। આદિમ એકમ કોષને નોર્મલી એવું કહેવાય છે પ્રિમિટિવ યુનિટ સેલ। આદિમ એકમ કોષને કહેવામાં આવે છે પ્રિમિટિવ યુનિટ સેલ। તો પહેલા એક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ ઘન છે क्यूब है एक क्यूब में शू होय छे? क्यूब होय छे। तो आपनो क्लासरूम ए पण क्यूब छे। आपनो क्लासरूम पण ए शू छे? क्यूब छे। तो तमे आ प्रमाणे तैयारी करी शको। जो आ एक क्यूब छे कोई पण घन में केटला खूणा होय? कोई पण घन में केटला खूणा होय? तो जो आ 1 2 3 4 जो तमने आम बताऊं छुं अहींया आ 1
2 3 4 દેખાય છે બરાબર? 1 2 3 4 જેને મેં હવે મારી આંગળી વડે પકડી દીધા છે 4 ખૂણાને, બરાબર છે? હવે જુઓ 4 ખૂણા પાછળ જતા રહ્યા, 5 6 7 8. તો કોઈ પણ ઘનમાં 8 ખૂણા હોય છે. કેટલા ખૂણા હશે? 8 ખૂણા. તો આપણે ક્લાસરૂમ બાબતે વિચારો, તમે જે અત્યારે તમારા ઘરમાં પણ બેઠા હશો, જે ઓરડામાં બેઠા હશો, એ પણ ક્યુબ હશે. તો આ એક ખૂણો, એની ઉપર આમ જાઓ તો આમ બીજો ખૂણો, એની ઉપર આમ જાઓ તો ત્રીજો ખૂણો, આમ જાઓ તો ચોથો ખૂણો. ઉપર 4 ખૂણા થઈ ગયા. એટલે નીચે ભોય ચડ્યા બાજુ, એક બાજુ જુઓ તો 5મો ખૂણો, આમ જુઓ તો 6ઠ્ઠો ખૂણો, આમ જુઓ તો 7મો ખૂણો, આમ જુઓ તો 8મો ખૂણો. તો ઘનમાં 8 ખૂણા હોય છે. તો આ વાત બરાબર ખબર પડી જવી જોઈએ. બરાબર ધ્યાન આપજો. ના ખબર પડે તો મારો કોન્ટેક્ટ કરો અને સમજી લેજો કેવી રીતે થાય છે. તો કોઈ પણ ઘરમાં 8 ખૂણા હોય છે. જુઓ 1 2 3 4, અહીંયા 5 6 7 8. તો કોઈ પણ ઘન છે એ ઘનમાં 8 ખૂણા હોય છે. તો યાદ રાખજો, કોઈ પણ ઘનમાં ખૂણા કેટલા હશે? 8 ખૂણા હશે. કમ્પ્લીટ યાદ રાખજો. ફલક, ફલક એટલે કે બાજુ. ફલક એટલે કે બાજુ. તમે ફલક કેટલી હશે? બાજુ જુઓ, આજુબાજુ, આગળ પાછળ, ઉપર નીચે, 6 બાજુ હોય છે. તો કોઈ પણ ઘનમાં કેટલી ફલક હશે? 6. જોજો, આ 1 2 3 4 એટલે આજુબાજુ, આગળ પાછળ, ઉપર નીચે. ખ્યાલ આવે છે? ફરી જુઓ, આ ઘન છે. ઘનમાં કેટલી ફલક હોય? બાજુ 1, આગળની, પાછળની 2, ડાબી બાજુ, જમણી બાજુ એટલે આજુબાજુ, આગળ પાછળ 4, ઉપરની બાજુ અને નીચેની બાજુ. તો કેટલી બાજુ હોય? ફલક હોય તો 6. તો કોઈ પણ ઘનમાં 8 ખૂણા, 6 ફલક હોય. કોઈ પણ ઘનમાં ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવું જોઈએ. તો કોઈ પણ ઘનમાં 8 ખૂણા હોય, 6 ફલક હોય. હવે જે ધાર, ધાર કોને કહેવાય? 2 ફલક ભેગી થાય ને એને ધાર કહેવાય. તો બરાબર સમજો. તો આપણો આ ક્લાસરૂમ છે કે તમે જે અત્યારે ઓરડામાં બેઠા છો, એમાં ફલક કઈ છે? ફલક તો જુઓ, એક આ દિવાલ જે અત્યારે બોર્ડ છે એની સામેની દિવાલ 2, આ બાજુની દિવાલ, આ બાજુની દિવાલ 4 થઈ, ઉપર 5, નીચે 6. તો બોલો આ ક્લાસરૂમમાં ફલક ક્યાં ક્યાં છે? તમારા ઘરમાં જે બેઠા છો એ ઘરના ઓરડામાં ફલક ક્યાં ક્યાં છે એ વિચારો. તો જો બોર્ડવાળી એક બાજુ એટલે 1 ફલક, એની સામેની બીજી, આ બાજુ ત્રીજી, ચોથી, ઉપર 5મી, નીચે 6ઠ્ઠી. તો આ ઘનમાં 6 ફલક હોય છે. હવે જ્યાં 2 ફલક એક બીજા સાથે ભેગી થાય એને ધાર કહેવાય. કેમેરો લેજો ને બાજુ. જ્યારે 2 ફલક એકબીજા સાથે ભેગી થાય, સમજો આ બાજુ બોર્ડવાળું કાગળ, બોર્ડવાળું જે હતું ને એ આ ફલક, આ બીજી ફલક, આ 2 ફલક જ્યાં ભેગી થઈ ને એ ધાર કહેવાય. તો દેખો આ 2 ફલક જ્યાં ભેગી થાય ત્યાં એક ધાર છે. આ બીજી જુઓ, આ બોર્ડવાળી ફલક, બરાબર છે? આ બોર્ડવાળી ફલક, આ બાજુની ફલક જ્યાં ભેગી થાય, અહીંયા જે આ દેખાય છે શું કહેવાય? ધાર કહેવાય. તો વિચારો કેટલી ધાર જોવા મળે? જ્યાં જ્યાં 2 ફલક ભેગી થાય ત્યાં ધાર જુઓ. હા, તો આ 2 ફલક ભેગી, આ ધાર છે, આ ધાર, આ ધાર, આ ધાર. બોલો કેટલી ધાર દેખાય? જુઓ 1 2 3 4, 4 ધાર થઈ. હવે જો તો આ 5, આ પણ ધાર છે ને. જો અહીંયા આ ફલક અને આ ફલક ભેગી થઈ તો આ પણ ધાર છે. તો આ એક 5મી ધાર, આ 6ઠ્ઠી ધાર, 7 અને 8. કેટલી ધાર થઈ? ધ્યાન આપજો. આ 1 2 3 4 5 6 7 8. અને હવે જુઓ તો અહીંયા નીચે પણ ધાર થાય ને. આ ફલક અને આ ફલક, 2 ફલક ભેગી થઈ, આ પણ ધાર જ કહેવાય. તો 1 2 3 4, 4 ધાર અહીંયા છે.
चार धार अहींया छे, चार धार ऊपर, तो टोटल केटली धार थई? 12। तो कोईपण घનમાં 8 ખૂણા, 6 ફલક અને 12 ધાર હોય છે। આ મોઢે કરી દેવાનું। તો કોઈપણ ઘનમાં 8 ખૂણા હોય છે, 6 ફલક હોય છે અને 12 ધાર હોય છે। બોલો યાદ હશે? કોઈપણ ઘરમાં કેટલા? બોલો 8 ખૂણા, 6 ફલક અને 12 ધાર હોય છે। બોલો કોઈપણ ઘરમાં ખૂણા કેટલા? 8, ફલક કેટલી? 6, ધાર કેટલી? 12 હોય છે। તો જોઈએ આદિમ એકમ કોષ કોને કહેવાય? પ્રિમિટિવ યુનિટ સેલ કોને કહેવાય? તો ઘનનો ડાયાગ્રામ કેવી રીતે પાડશો એ જોઈ લેજો। तो घन पड़ी गयो। ओके, तो आ घन में आदिम एकम कोष सिंपल यूनिट सेल, प्रिमिटिव यूनिट सेल और सादो एकम कोष पण कहेवाय। सादो एकम कोष, सिंपल यूनिट सेल। ओके, आदिम एकम कोष, प्रिमिटिव यूनिट सेल तो सादो एकम कोष। जरा घन में 8 ખૂણા ઉપર 8 ઘટક કણ હોય। तो समझो आ खूणो है, तो आ खूणा पर एक घटक कण, खूणो ख्याल आवशे ने? जो आ घन जे तमारा बोर्ड पर देखाय छे, अहींया 3 डायमेंशनल छे, बोर्ड पर 2 डायमेंशनल डायग्राम छे। आ त्रिपरिमाणीय छे, 3 डायमेंशन छे, आ 2 डायमेंशन छे। तो जो खूणा એટલે अहींया ઉપરના માં કેટલા ખૂણા આવશે? 4। જે ઉપરનું જોવા મળે છે ને ફલક, એ ઉપરની ફલક આ રહી 1, એમાં 1 2 3 4 ખૂણા। नीचे फलक है, आ फलक है, एम 5 6 7 અને 8। बराबर ध्यान आपजो। त्रिपरिमाण में बहुत सहेली वस्तु है। तमारा આવી રીતે ઘરમાં કોઈ વસ્તુ લઈ લો ક્યુબ ઘન, તમને ખ્યાલ આવવા મળશે। ખૂણા કેટલા? 1 2 3 4 5 6 7 8। તો બોર્ડ ઉપર ખૂણા ખબર પડી જવી જોઈએ। તો 1 2 3 4 5 6 7 8। तो आमा 8 ખૂણાઓ पर 8 घटक कण होय। शुं कहीशुं? बोलो 8 ખૂણાઓ पर 8 घटक कण। तो जे एकम कोष में तेना घटक कणो मात्र अने मात्र एकम कोषना 8 ખૂણાના स्थान पर हाजर होय। तो घटक कणो क्या हशे? मात्र अने मात्र 8 ખૂણાના स्थान पर हाजर होय तो तेने कहेवाय छे आदिम एकम कोष। त्यार राखजो, आदिम एकम कोष कोने कहीशुं? बोलो जे एकम कोष में तेना घटक कणो मात्र अने मात्र, तेना घटक कणो मात्र अने मात्र एकम कोषना 8 ખૂણાના स्थान पर ज हाजर होय तो तेने आदिम एकम कोष कहेवामां आवे छे। अने तेना कुल 8 लेटिस स्थान होय छे। केटला लेटिस स्थान होय छे? 8। जो लेटिस स्थान એટલે લેટિસ બિંદુ। લેટિસ સ્થાનને તમે બીજી રીતે ઓપન કહી શકો, લેટિસ બિંદુ। જો 1 2 3 4 5 6 7 8 તેમાં 8 લેટિસ સ્થાન હોય છે, 8 બિંદુ હોય છે। હવે જે કેન્દ્રિત એકમ કોષ, સાદો ઘન આટલો મોટો થઈ જશે। કેન્દ્રિત એકમ કોષ तो जेमा 8 ખૂણા उपरांत बीजा कोईना केंद्रमा होय, फलकना केंद्रमा होय, धारना केंद्रमा होय, अथवा आने आखी बॉडी कहेवाय। आ बॉडीनुं केंद्र, હવે ધ્યાન આપજો, એને અંત કેન્દ્ર કહેવાય। અંત એટલે અંદરનું કેન્દ્ર। આ ઘન પદાર્થ છે એના અંદરના કેન્દ્રમાં। હવે અંદરનું એકદમ સેન્ટર કેટલા હોય? એક જ। તો યાદ રાખજો, અંત કેન્દ્ર કેટલા હોય? 1। तो कोईपण घन में खूणा केटला हशे? 8, फलक 6, 12, धार 12, अंत केंद्र 1। आटलू कम्प्लीट मोडे कर दो। बराबर छे? जवाब जो खूणा
8 બોલી જવાનું, જોડે જોડે જ બોલવાનું, ભલે વિડીયો જુઓ છો. ખૂણા 8, ફલક 6, ધાર 12, અંતકેન્દ્ર 1. ના ખબર પડતી હોય તો મને ફોન કરજો, ડાઉટ પૂછી લેજો. કારણ કે જો આ ખૂણા કયા કયા, ફલક કઈ, ધાર કયું, અંતકેન્દ્ર કયું, જેવું નહીં ખબર પડે તો પ્રોબ્લેમ થયા કરશે. ઓકે, તો પૂછી લેજો. આટલું કમ્પ્લીટ તૈયાર કરી દેજો.